છો વડોદરા લાઈવ 24/7। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધૂમ જોવા મળી। વડોદરામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધૂમ જોવા મળી। વિવિધ વિસ્તારોમાં યોજાઈ રહી છે મટકી ફોડના કાર્યક્રમો। ખાસ મટકી ફોડ માટે આવ્યા છે મહારાષ્ટ્રથી 300 જેટલા મટકી ફોડો। શહેરના અગ્રણી રાજેશ આયરે અને કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા મટકી ફોડનો આ લોકોત્સવ યોજવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા ખાસ મટકી ફોડ માટે મહારાષ્ટ્રથી મટકી ફોડ ટીમને આમંત્રિત કરવામાં આવી છે। 8 જેટલા સ્થળો પર ટીમ દ્વારા ફોડાઈ રહી છે મટકીઓ। મટકી ફોડો બન્યા પછી શહેરોમાં આકર્ષણનું કેન્દ્ર। આ પર્વને જોવા મોટી સંખ્યામાં ઉમટી રહી છે ભીડ। સમગ્ર આજે વડોદરા શહેર તમે જુઓ છો કે મહારાષ્ટ્રની અંદર જન્માષ્ટમી ઉજવાય છે, જ્યારે આપણા ત્યાં ગોકુળાષ્ટમી અને આજે પારણા, એટલે સમગ્ર જે આજે વડોદરા શહેરના દરેક લોકોને આજે ગોકુળાષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે જે રીતના ઓમ પીપલેશ્વર મહાદેવના જે અમારા યુવાનો છે, આખો દિવસ કાલે મહારાષ્ટ્રની અંદર દહીં હંડીનો કાર્યક્રમ થયા પછી આજે વડોદરા શહેરમાં ચારે બાજુ અને અમારા થકી જઈને 8 મટકી તમે જુઓ છો કે આ પહેલી જ મટકી છે રડિયાદમાં નગર છે। આખો દિવસ મહારાષ્ટ્રની અંદર એ લોકોએ દહીં હંડીનો કાર્યક્રમ કર્યા પછી રાત્રે એ લોકો પોતે ટ્રેનમાં બેસીને સવારે 300 લોકો ફરી વડોદરામાં આવ્યા છે। આ એક મટકી એક બતાડે છે કે ગમે તે માણસ હોય એ નક્કી કરે કે મારો આ ગોલ છે, એ ગોલ સુધી પહોંચવા માટે કૃષ્ણ ભગવાનનો એક આજનો એક મિશન છે। અને આજના દિવસે જ્યારે આ એક મિશન તરફ અને શરૂથી આ પહેલી વાર આજે સલામી પણ આપશે અને આ સલામી સાથે સાથે આમ બતાડે કે દેશના જે આપણા જવાનોએ આપણા માટે જે બલિદાન આપ્યા છે એના પેટીના એક સલામી પહેલાં આપે, સલામી પછી દહીં હંડીનો જે અમારો જે આના પછી દહીં હંડી ચોગરા પડશે। તો વડોદરા શહેરના દરેક યુવાનો, કારણ કે જન્માષ્ટમીનો વિષય લોકો યુવાનો બીજી તરફ જ્યારે ન વળગાય અને એની જગ્યાએ પોતે પોતાના કૃષ્ણમય બની અને ધર્મ સાથે સંસ્કાર સાથે જોડાયેલા રહે તે હેતુથી 44 વર્ષ પહેલાં ફતેપુરા કોયલી ફળિયાની અંદર જે દહીં હંડીનો કાર્યક્રમ ચાલુ કરેલો અને સતત 20 થી 25 વર્ષ અલગ અલગ જગ્યાએ સયાજીગંજ હોય કે સમગ્ર ગોરવા, ગોત્રી, સુભાનપુરા બધી જ જગ્યા પર આ જ પ્રકારના આજે સવારથી માંડી રાત્રેના 10 થી 11 વાગ્યા સુધી આ દહીં હંડીનો કાર્યક્રમ થવા છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે નાના નાના યુવાનો દ્વારા આ મટકી જ્યારે ખોલવામાં આવશે તો બધાની રક્ષા કરે, બધાની મનોકામના પૂરી કરે। જય સાહેબ। ધાર્મિક વાતાવરણ બને તેને ધ્યાનમાં રાખીને આજના દિવસે મટકી ફોડનું આયોજન કરવામાં આવે।